ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBA પાઠ્યક્રમ 204 ગ્રામીણ સમાજશાસ્ત્ર તેના વિશે વ્યાખ્યાન લઈશું. આજનું આપણું આ જે પાઠ્યક્રમ છે તે પાઠ્યક્રમના એકમ નંબર 5 ગ્રામીણ સમાજની ખાસિયતો ભાગ બીજો. એમાં ખાસ કરીને મહિલાઓ, વ્યવસાય, શ્રમ બજાર અને યંત્ર વિજ્ઞાન તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને ચકાસી લઈએ. આ એકમને સમજ્યા બાદ તમે ગ્રામીણ સમાજની મુખ્ય ખાસિયતો કઈ કઈ છે તે સમજી શકશો. ગ્રામીણ સમાજની મહિલાઓ વિશેની માહિતી મેળવી શકશો. આ ઉપરાંત ગ્રામીણ સમાજની મહિલાઓનો ગ્રામીણ સમાજના વિકાસમાં ફાળો કેવા પ્રકારનો છે તેની માહિતી મેળવી શકશો. ગ્રામીણ સમાજમાં વ્યવસાય કેવા પ્રકારનું છે તેનું વર્ણન કરી શકશો. ગ્રામીણ સમાજનું શ્રમ બજાર અને યંત્ર વિજ્ઞાન તેના વિશેની માહિતી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. આપણે જ્યારે ગામડાની વાત આવે તો આપણને ગામડામાં સૌથી પહેલાં તો શું દેખાય? ત્યાંની પ્રકૃતિ, નદી, પર્વત, ખેતરો, મોઢાના સંબંધો, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના રીત રિવાજો, પરંપરાઓ, એકદમ સાદું અને સરળ જીવન એટલે કે ગામડું. વિદ્યાર્થી મિત્રો, આપણે આધુનિક શહેરોમાં, ટેકનોલોજીવાળા શહેરોમાં જ્યારે આપણે વસવાટ કરીએ છીએ, પણ જ્યારે આપણે ફક્ત વેકેશનના સમયમાં પણ પોતાના ગામડે જઈએ ત્યારે ગામડાની જે વાતાવરણ છે, ગામડાની જે પ્રકૃતિ છે તેનો આનંદ એ સમગ્ર માનવ સમાજને પ્રભાવિત કરે છે. અને ગ્રામીણ સમાજે આજે પણ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી છે. માટે જ તો ગામડામાં આજે પણ મોઢાના સંબંધો જોવા મળે છે. ગામડાનો કોઈ એક વ્યક્તિ ગામના છેવાડે વસતા બીજા વ્યક્તિને નામથી ઓળખે છે, તેના કામથી ઓળખે છે. ગામડામાં વસતા લોકોની સંસ્કૃતિ એ સમાન સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે શું? એટલે કે જીવન જીવવાની એક પદ્ધતિ, એક રીત, તેમના ધોરણો, મૂલ્યો, રીત રિવાજો, એટલે કે જન્મના રીત રિવાજો હોય, મૃત્યુ પ્રસંગના રીત રિવાજો હોય, લગ્ન પ્રસંગના રીત રિવાજો હોય, અથવા તો કોઈ પણ તહેવારની ઉજવણી વખતના ચોક્કસ પ્રકારના રીત રિવાજો હોય, તે પરંપરાને બધા સમાન રીતે ઉજવે છે, સાથે મળીને ઉજવે છે. ગામડાના લોકોની સમાજ સેવાની ભાવના જોવા મળે છે. અને આજે પણ મોટા ભાગના ગ્રામીણ સમાજમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પ્રચલિત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો ગામડેથી શિક્ષણ મેળવવા માટે અથવા તો વ્યવસાયના કામકાજ અથવા તો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે પોતાના ગામમાંથી અન્ય ગામ અથવા તો અન્ય શહેરમાં સ્થળાંતર કરે છે. તેમ છતાં ગ્રામીણ સમાજમાં આજે પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પ્રચલિત છે. અને ગામડાની અર્થવ્યવસ્થાની આપણે વાત કરીએ, મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો ગામડાનો મુખ્ય વ્યવસાય એ કૃષિ આધારિત છે. જો કે ગ્રામીણ સમાજના લોકો એ પરિવર્તન પામી રહ્યા છે, પણ તે પરિવર્તનની પ્રક્રિયા એ ખૂબ જ ધીમી છે. તેઓ નવું વસ્તુઓને, નવા કોઈ ધોરણો, નવા કોઈ મૂલ્યો અથવા તો કોઈ નવી યોજના કે કાર્યક્રમ પણ જો આવે છે તો તેને એકદમ અપનાવવામાં સંકોચ અનુભવે છે. કેટલીક વખત તેઓ શંકાની નજરે પણ જુએ છે. જો કે તેની પાછળ ચોક્કસ કારણો જવાબદાર હોઈ શકે. કદાચ તેઓને એમ પણ લાગતું હોય કે ક્યાંક તેમની સંસ્કૃતિ, તેમની ગ્રામીણ જીવનશૈલીનું શોષણ તો નહીં થાય ને. તો ઘણી બધી બાબતો, ઘણી બધી મર્યાદાઓને કારણે તેઓ નવી વસ્તુઓને અપનાવવામાં સંકોચ અનુભવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો,
જ્યારે આપણે ગ્રામીણ સમાજની વાત કરીએ છીએ તો ગ્રામીણ સમાજની મુખ્ય ખાસિયતોને પણ સમજવી પડે. ગ્રામીણ સમાજની મુખ્ય ખાસિયતો છે, પહેલું છે વિવિધતા, પ્રાથમિક સમુદાય, એકવિધતા, પ્રકૃતિ સાથેનો સંપર્ક, જ્ઞાતિગત વ્યવસાય, કૃષિ વ્યવસ્થા, ઓછી સામાજિક ગતિશીલતા અને વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અથવા તો આપણે જ્યારે વિદેશના પણ કોઈ ગ્રામીણ સમાજની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો મોટે ભાગે મેજોરિટીમાં ગ્રામીણ સમાજની ખાસિયતો આપણે આ ગણાવી શકાય. પણ અત્યારે આપણે ભારતના સંદર્ભમાં ખાસિયતોની વાત કરી રહ્યા છીએ. હવે આ જ ખાસિયતોને આપણે થોડું વધારે વિસ્તૃતથી સમજી લઈએ. વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, વિવિધતા એટલે શું? વિવિધતા એટલે કે દરેક જ્ઞાતિ, દરેક સમુદાય, દરેક કુટુંબ વચ્ચે જ અલગપણું હોવું. ગ્રામીણ સમાજના જેટલા પણ જ્ઞાતિગત સમુદાયો છે, જેટલા પણ ધર્મના લોકો એક ગામમાં વસવાટ કરે છે, તે લોકોનો ધર્મ, જ્ઞાતિ, કુટુંબ એ બધા બાબતોમાં વિવિધતા જોવા મળે છે. તેમની બોલી, તેમનો પહેરવેશ, તેમનો ખોરાક અથવા તો કેટલાક પ્રસંગોમાં તેમના વિધિ વિધાનોમાં પણ વિવિધતા જોવા મળે છે. તેમ છતાં ગ્રામીણ સમાજ એ પ્રાથમિક સમુદાય છે. પ્રાથમિક સમુદાય એટલે કે પ્રથમ કક્ષાનો અને પહેલી હરોળનો સમુદાય. એકવિધતા પણ જોવા મળે છે. આપણે હમણાં જ વૈવિધતાની વાત કરી વિદ્યાર્થી મિત્રો. તેમ છતાં ગામના લોકો વચ્ચે એકવિધતા જોવા મળે છે, એકતા જોવા મળે છે. આ ગ્રામીણ સમાજની મુખ્ય ખાસિયત છે. ભલે જુદા જુદા ધર્મ, જ્ઞાતિ, જુદી જુદી ભાષા, બોલી, પહેરવેશ કે ખોરાક ખાતા લોકો એક ગામમાં વસવાટ કરતા હોય, પણ જ્યારે કોઈ પણ કુદરતી અથવા તો કોઈ માનવ સર્જિત આપદા આવી પહોંચે છે, કોઈ હોનારત આવે છે અથવા તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય છે, માની લો કોઈ સમસ્યા ના પણ હોય, પણ હર્ષોલ્લાસની ઉજવણી વખતે પણ ગામના દરેક લોકો વચ્ચે, ભલે વડીલો હોય કે પછી બાળકો હોય, બધા જ વચ્ચે એકવિધતા જોવા મળે છે. ત્યાર પછી મુખ્ય ખાસિયત છે પ્રકૃતિ સાથે સંપર્ક. વિદ્યાર્થી મિત્રો, ગામડું એટલે કે પ્રકૃતિની નજીક હોવાનો એક આભાસ. માટે જ તો ગ્રામીણ સમાજનો જે મુખ્ય વ્યવસાય એ કૃષિ આધારિત છે, તે કૃષિ આધારિત વ્યવસાય એ પ્રકૃતિ સાથે જોડાયેલો છે, કારણ કે ખેતી કરવી એ જમીન સાથે જોડાયેલી બાબત છે. ગામડાના લોકો નદી, ત્યાંની જે પહાડો છે, ત્યાંની જે વનસ્પતિ છે, ત્યાંના જે જીવજંતુઓ છે, તે બધાની સાથે વસવાટ કરીને પ્રકૃતિ સાથે તેઓ સીધો સંબંધ રાખે છે. જ્ઞાતિગત વ્યવસાય. વિદ્યાર્થી મિત્રો, ગામડાની મુખ્ય ખાસિયત એ છે કે ગામડામાં આજે પણ જ્ઞાતિગત વ્યવસાય જોવા મળે છે. કેટલાક જે રૂઢિવાદી પરંપરા ધરાવતા લોકો છે, જેમ કે સુથારનો દીકરો સુથારી કામ જ કરે, પણ તેમ છતાં આધુનિક સમયમાં જો આપણે જોઈએ તો તેમાં પરિવર્તન આવી રહ્યું છે. કૃષિ વ્યવસાય, કૃષિ વ્યવસ્થા, આ અર્થવ્યવસ્થાનો એક ભાગ આપણે ગણાવી શકાય. એ ગામડાની મુખ્ય ખાસિયત છે. આ ઉપરાંત ઓછી સામાજિક ગતિશીલતા. વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન એ કુદરતનો નિયમ છે. ગ્રામીણ સમાજ પણ કુદરતી નિયમને અનુસરે છે. ગ્રામીણ સમાજમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, ગતિશીલતા આવી રહી છે, પરંતુ આજે પણ ગ્રામીણ સમાજમાં ઓછી ગતિશીલતા જોવા મળે છે. અને ગ્રામીણ સમાજની મુખ્ય ખાસિયત એ છે કે તેઓની વિશિષ્ટ જીવનશૈલી છે. તેઓની બોલવા ચાલવાની ઢબ, પહેરવેશ અથવા તો આખા જ્યારે આપણે રોજિંદા જીવનની વાત કરીએ, દૈનિક દિનચર્યાની જ્યારે આપણે વાત કરીએ, તો ગામડાની જીવનશૈલી એ અન્ય શહેરી સમુદાય કરતાં તદ્દન વિશિષ્ટ, તદ્દન આગવી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી ગ્રામીણ સમાજની ખાસિયતો. હવે આપણે વાત કરીએ ગ્રામીણ સમાજમાં મહિલાઓ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમાજમાં મહિલાઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો એમ તમામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુધાળા પશુઓ, કેટલાક પક્ષીઓ, કુદરતી તત્વો એ બધાનો સમાવેશ થાય છે. અને બધા જ સાથે મળીને ગ્રામીણ સમુદાયમાં એક કહેવાય ને કે એક જીવન નિર્વાહની એક તરાહ બને છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમાજમાં જ્યારે આપણે મહિલાઓની વાત કરીએ છીએ તો ગ્રામીણ સમાજના વિકાસમાં મહિલાઓનો ફાળો એ અતુલ્ય છે. કુટુંબ, જ્ઞાતિ,
વિધિ વિધાન, વ્યવસાય અને વિકાસ આ બધી જ બાબતોમાં ગ્રામીણ મહિલાઓ એક ખૂબ જ અગ્રગણ્ય ફાળો આપે છે. જ્યારે આપણે કુટુંબની વાત કરીએ તો કુટુંબમાં રસોઈ કરવાથી માંડી બાળકોનું ભરણ પોષણ, જીવન નિર્વાહ, આ ઉપરાંત પોતાના પતિ સાથે અથવા તો પુરુષ સભ્યો સાથે તેઓ ખેતીના કામકાજ સાથે, કુટીર ઉદ્યોગ સાથે, ગૃહ ઉદ્યોગ સાથે, પશુપાલન સાથે પણ તેઓ જોડાયેલા રહે છે. મહિલાઓ બાળકોના ભરણ પોષણની સાથે સાથે બાળકોના શિક્ષણ, બાળકોના લગ્ન વિષયક બાબતો હોય, કુટુંબની ચોક્કસ પ્રકારની પરંપરાઓ હોય તેને પણ આગળ વધારવામાં, પોતાની કૌટુંબિક સંસ્કૃતિને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપે છે. ગ્રામીણ સમાજની જે મહિલાઓ છે તે પોતાની જ્ઞાતિની સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. પોતાની જ્ઞાતિના જે ચોક્કસ ધોરણો છે, મૂલ્યો છે, પરંપરાઓ છે એ પેઢી દર પેઢી આગળ વધારવામાં મહિલાઓ મહત્વનો ભાગ ભજવે છે. ચોક્કસ પ્રકારના વિધિ વિધાનો, ભલે એ જન્મ પ્રસંગના હોય, સીમંત પ્રસંગના હોય, મૃત્યુ પ્રસંગના હોય અથવા તો લગ્ન પ્રસંગના હોય, કોઈ પણ પ્રકારના પ્રસંગો કે ઉજવણી વખતે મહિલાઓ ચોક્કસ પ્રકારના વિધિ વિધાનો અને પરંપરાને અનુસરીને પોતાના ગ્રામીણ સમાજના વિકાસમાં ફાળો આપે છે. વ્યવસાયની વાત વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ કરી કે ખેતીના વ્યવસાયની સાથે સાથે પશુપાલન હોય કે પછી ખેત મજૂરી હોય અથવા તો દૂધ ડેરી કે અન્ય કોઈ પણ પ્રકારનો ગ્રામીણ વ્યવસાય હોય તો તેના વિકાસમાં પણ ગ્રામીણ સમાજની મહિલાઓનો ફાળો એ અતુલ્ય છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ગ્રામીણ સમાજમાં વ્યવસાય વિશે. ગ્રામીણ સમાજમાં જુદા જુદા પ્રકારના વ્યવસાય જોવા મળે છે. ખેતી, ખેત મજૂરી, પશુપાલન, હસ્તકારીગરી, કુટીર ઉદ્યોગો, માછીમારી, મરઘા ઉછેર અને નોકરી, આ બધા જ વ્યવસાય એક ગ્રામીણ સમાજના વિકાસમાં ફાળો આપે છે. ખેતીની તો આપણે વાત કરી જ કે ગ્રામીણ સમાજનો તો મુખ્ય વ્યવસાય જ ખેતી છે. આ ઉપરાંત જે લોકો પાસે પોતાની ખેતી માટેની જમીન નથી તે લોકો ખેત મજૂરી કરે છે. જે લોકો જમીન વિહોણા છે તેઓ પણ બીજાની ખેતીની જમીન ઉપર ખેત મજૂરી કરે છે. કેટલાક લોકો ગાય, ભેંસ, મરઘા એ બધાનો ઉછેર કરે છે. ગાય, ભેંસ જે દુધાળા પશુઓ છે તેનું પશુપાલન કરે છે. હસ્તકારીગરી, ભરત ગૂંથણ હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારની કારીગરી હોય, વાંસના ટોપલા બનાવવા કે પછી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓની કારીગરી કરવી, તો આ બધા જ પ્રકારના વ્યવસાય એ ગ્રામીણ સમાજમાં જોવા મળે છે. જુદા જુદા કુટીર ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, તો આ બધા જ પ્રકારના વ્યવસાયો એ ખેતીની સાથે, પશુપાલનની સાથે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમાજ એ ફક્ત ખેતી, ખેત મજૂરી કે પશુપાલન ઉપર જ નથી નભતો, પરંતુ ગ્રામીણ સમાજમાં માછીમારીનો વ્યવસાય પણ જોવા મળે છે. મોટાભાગના લોકો આજે પણ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ છે. સાથે જ મરઘા ઉછેર પણ કરે છે અને ગ્રામીણ સમાજમાં કુદરતી તત્વો સાથે જોડાયેલ આ બધા વ્યવસાયની સાથે સાથે ગ્રામીણ સમાજમાં નોકરી પણ જોવા મળે છે. જેમ કે પંચાયતની નોકરી હોય, તલાટી મંત્રીની નોકરી હોય, ગ્રામીણ સમાજના શાળાના શિક્ષકની નોકરી હોય, આ બધા જ પ્રકારની નોકરી એ ગ્રામીણ સમાજમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ગ્રામીણ સમાજમાં શ્રમ બજાર અને યંત્ર વિજ્ઞાન વિશે. વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમાજમાં શ્રમ બજાર અને યંત્ર વિજ્ઞાન એ ધીમે ધીમે આધુનિક બની રહ્યું છે. તેના મુખ્ય આપણે બાબતો જોઈએ તો ગ્રામીણ સમાજનું શ્રમ બજાર એ અપૂર્ણ શ્રમ બજાર છે, અસંગઠિત છે એટલે કે છૂટાછવાયા છે. માહિતીનો અભાવ પણ જોવા મળે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ સમાજના મોટાભાગના લોકો એ નિરક્ષર છે અથવા તો ઓછું ભણેલા છે અને ઘણી બધી વ્યવસાય વિષયક, શ્રમ વિષયક અથવા તો જે કોઈ પણ આધુનિક ટેકનોલોજીનો વિકાસ થયો છે તે વિશેની માહિતીનો અભાવ જોવા મળે છે. આ ઉપરાંત માલિક અને શ્રમિક વચ્ચે ઠેકેદાર એ જોવા મળે છે, જેના કારણે માલિક અને શ્રમિક વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળતી નથી, સીધો સંઘર્ષ પણ જોવા મળતી નથી. શ્રમ બજારનું ખંડ વિભાજન. વિદ્યાર્થી મિત્રો
ગ્રામીણ સમાજ એ ખૂબ જ સાદું સરળ જીવન પણ જીવે છે અને સાદું સરળ એ વ્યવસાય પણ કરે છે. માટે જ શ્રમ બજારનું ખંડ વિભાજન જોવા મળે છે. જુદા જુદા ખંડોમાં શ્રમ બજાર વહેંચાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીશું આ પાઠ્યક્રમના મુખ્ય સારાંશ વિશે. આપણે ગ્રામીણ સમાજની જે વાત કરી, એ ગ્રામીણ સમાજ એ મુખ્યત્વે તો ભારતીય સંસ્કૃતિનું મૂળ છે. ભારતીય ગ્રામીણ સમાજે એ પોતાની આગવી ઓળખ, આગવી રીત રસમો, પરંપરાઓ, ધોરણો, મૂલ્યો એ બધાને જાળવી રાખ્યું છે. પોતાની આગવી જીવનશૈલીને જાળવી રાખ્યું છે. ગ્રામીણ સમાજની સૌથી મહત્વની વિશેષતા તો એ છે કે તે સમુદાયની ભાવના પર આધારિત છે. ગ્રામીણ લોકો આજે પણ એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને એકબીજાની મદદ કરવા માટે તેઓ તૈયાર રહે છે. જો કે ઘણા બધા પરિબળો એવા છે, કેટલાક આધુનિકીકરણ, શહેરીકરણ અથવા તો કેટલાક અસામાજિક તત્વોને કારણે ગ્રામીણ સમાજમાં અનેક સમસ્યાઓ પણ ઊભી થતી જોવા મળે છે. ગ્રામીણ સમાજમાં ઘણા બધા પરિવર્તનો પણ આવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ સમાજની મૂળભૂત વિશેષતાઓ એ હજુ પણ અકબંધ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું સ્વાધ્યાયના મુખ્ય પ્રશ્નની. આજનું આપણું આ જે એકમ હતું, તે એકમ માટેના આપણે યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે, જે તમે ચકાસી લેશો. આ ઉપરાંત ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી અહીંયા આપેલી છે, જે તમને વધુ વાંચન માટે પ્રેરશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः